ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પર્યાવરણ આપણી અદ્ભુત દુનિયા ધોરણ 3 પ્રકરણ 10 વસ્તુઓની દુનિયા. ચાલો આપણી આસપાસ એક નજર કરીએ. ખુશી શાળાએ વહેલી પહોંચી ગઈ. બારીમાંથી સૂર્યપ્રકાશ ઝળહળી રહ્યો હતો તેમજ વર્ગખંડ સુંદર પ્રકાશિત લાગતો હતો. ખુશી આ દ્રશ્યને એક ચિત્ર સ્વરૂપે કંડારવા માંગતી હતી. તેણે અહીં ચિત્ર દોર્યું છે તે જુઓ. શું ખુશીએ દોરેલી વસ્તુના નામ આપી શકો છો અને આપેલા ખાનામાં લખો. આ એનો ક્લાસરૂમ છે અને એમને એરો કરેલા છે. એ એરોને દર્શાવેલા છે. સ્વિચ બોર્ડ, લેમ્પ, બ્લેકબોર્ડ, બારણું, ખુરશી, ટેબલ, બારીની બહાર જુઓ તો કોયલ, બારીની ફ્રેમ, કાચ, કેરી, ચટાઈ વગેરે વર્ગખંડની વસ્તુઓ. શું તમે બારીના કાચમાંથી જોઈ શકો છો? શા માટે અથવા શા માટે નહીં? કાચમાંથી આરપાર જોઈ શકાય છે, તે માટે આપણે કાચની બહારની વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. પ્રવૃત્તિ 1. તમારા વર્ગખંડને સમજો. તમારી નોટબુકમાં તમારા વર્ગખંડનું ચિત્ર દોરો. તમે દોરેલી વસ્તુઓના નામ લખો. ખુશી જાણવા માટે ઉત્સુક છે કે આ બધી વસ્તુઓ ક્યાંથી આવી હશે, કોણે બનાવી હશે, આ બધી વસ્તુ શામાંથી બનેલી હશે. તેણે વિચાર્યું, ચાલો આપણે ખુશીને જાણવામાં મદદ કરીએ. ટેબલ અને ખુરશી લાકડાના બનેલા છે, તો આપણને લાકડું ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી. દરવાજાના મિજાગરા, ખીલાઓ અને નકુચાઓ વિવિધ ધાતુમાંથી બનેલા છે. શેમાંથી બનેલા હોય? લોખંડમાંથી. શું તમે જાણો છો ધાતુઓને પૃથ્વીની અંદરના ભાગને ખોદવાથી ચોક્કસ ખડક અને કાંપ એટલે કે કાચી ધાતુઓ જે ઓર કહેવાય છે એમાંથી કાળજીપૂર્વક કાઢવામાં આવે છે અને વસ્તુઓને બનાવવામાં આવે છે. પ્રવૃત્તિ 2. ધાતુઓની શોધખોળ. શક્ય હોય તેટલી વસ્તુઓ અને વસ્તુના ભાગો શોધો કે જેના બનેલા છે. તમારી આસપાસની કઈ ધાતુઓ છે તેને ઓળખો. તમને ધાતુના નામ ખબર ન હોય તો તમારા મિત્ર અથવા કોઈ વડીલને પૂછી તમારા નોટબુકમાં આ ધાતુઓની યાદી બનાવો. લોખંડ છે, કુકર હોય, એલ્યુમિનિયમનું છે, પિત્તળના વાસણો હોય, અલગ અલગ ધાતુઓને આપણે જાણતા હોઈએ છીએ. વર્ગખંડમાં રહેલી વસ્તુઓ જેવી કે શેતરંજી, બલ્બ અને ઇલેક્ટ્રિક સ્વિચ શામાંથી બનેલી છે? શેતરંજી શામાંથી બનેલી હોય? જાડા સુતરાઉ દોરામાંથી. ઇલેક્ટ્રિક સ્વિચ શેમાંથી બનેલી હોય? પ્લાસ્ટિકમાંથી. અને બલ્બ શેમાંથી બનેલો હોય? કાચમાંથી. પારદર્શક સામગ્રી. ખુશી તેના મેજ પાટલા ઉપર બેઠી હતી. તેને સુંદર ફૂલોથી લદાયેલું એક વૃક્ષ દેખાતું હતું. તેને સ્પર્શ કરવા માટે હાથ લંબાવ્યો. તેનો કાચ અડ્યો. પહેલા તો ખુશીને બારીના કાચ અંગે ખ્યાલ નહોતો. બારી કાચની બનેલી હતી. ખુશીને સમજાયું કે તે કાચમાંથી ફૂલો અને વૃક્ષો જોઈ શકતી હતી. કાચ આવા જ હોય છે. શું તમારી બારીમાં કાચ લગાવેલો છે? હા. શું તમે તેમાંથી જોઈ શકો છો? હા. તમે તેમાંથી શું જોઈ શકો છો? જુઓ તો બારીની બહાર શું દેખાય છે? વૃક્ષ. પ્રવૃત્તિ 3. વસ્તુઓ મારફતે જોવું. તમારી આસપાસની વિવિધ સામગ્રીમાંથી બનેલી કેટલીક નાની વસ્તુઓ જેવી કે બોટલ, કાગળો, કાપડ, વાસણો વગેરે એકત્રિત કરો. તેમનામાંથી પ્રકાશિત બલ્બ અથવા મીણબત્તીની જ્યોત જુઓ. તમે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તમે અન્ય કેટલીક વસ્તુઓમાંથી ધૂંધળું જોઈ શકો છો. તમે કેટલીક વસ્તુઓમાંથી બિલકુલ જોઈ શકતા નથી. તો તેનું વર્ગીકરણ નીચે મુજબ કરવાનું છે. જેમાંથી તમે સ્પષ્ટ જોઈ શકો છો, તેમાંથી તમે આંશિક રીતે જોઈ શકાય અને તેમાંથી બિલકુલ જોઈ શકાતો નથી. આવા 3 પાર્ટ પડે છે. બારીનો કાચ, ચશ્માનો કાચ, કાચની બોટલ, પ્લાસ્ટિકની પાણીની બોટલ, ચોખ્ખું પાણી, હવા, આ બધાની આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે. દૂધિયો કાચ, મીણિયો કાચ, ડોળું પાણી, તેલ, ધુમ્મસ, ડ્રેસિંગ પેપર, આ બધામાં આપણને એવો ભાસ થાય કે પાછળ કશુંક છે. તેમાંથી બિલકુલ જોઈ શકાતું નથી. કાગળ, કાપડ, વાસણ, લોખંડની તેજુરી, લાકડાની બારી, દરવાજો, પ્લાસ્ટિકની ડોલ, ટમ્બલર, આ બધી વસ્તુઓમાંથી બિલકુલ જોઈ શકાતું નથી. કાળજી રાખજો. ક્યારેય કોઈ પણ વસ્તુ સીધા સૂર્યને સતત ન જોશો. તેનાથી તમારી આંખને નુકસાન થશે. તમે વસ્તુઓ દ્વારા આરપાર જોઈ શકો છો. ટ્રાન્સપરન્ટ જોઈ શકતા હોય એને કહેવાય પારદર્શક. મોટા ભાગના કાચ
પારદર્શક હોય છે, તેમાંથી એક વસ્તુનું નામ આપો કે જે પારદર્શક હોય. શુદ્ધ પાણી. શુદ્ધ પાણીની આરપાર જોઈ શકાય છે. આગળ આપણે શું જોયું? પારદર્શક, જેની આરપાર જોઈ શકાય. હવે જેની આરપાર જોઈ શકાતું નથી એને કહેવાય અપારદર્શક, ઓપેક કહેવાય. કાચ પારદર્શક હોય છે, પરંતુ લાકડું કેવું હોય છે? અપારદર્શક હોય છે. કેટલીક વસ્તુઓ આ બંનેની વચ્ચેની હોય છે, તમે તેમાંથી આંશિક રીતે જોઈ શકો છો. આંશિક એટલે કે મહદ અંશે જ દેખાતું હોય, થોડા ઘણા અંશે જ દેખાતું હોય. તમને ક્યારેક વહેલી સવારે શિયાળામાં બહાર નીકળો તો દૂર ટ્રક ઉભેલો હોય છે, તો આ ટ્રકને તમે એકદમ પારદર્શક રીતે નથી જોઈ શકતા. થોડો ઘણો જોઈ શકો ને તમને ખ્યાલ આવી જાય કે આ ટ્રક જ છે. તો એવી વસ્તુને કેવી કહેવાય? પારભાષક વસ્તુ. તો ધુમ્મસ છે એ શું છે? પારભાષક વસ્તુ છે. પ્રવૃત્તિ 4. ચાલો આપણે દુનિયાને રંગીન બનાવીએ. વિવિધ રંગની 2 કે 3 પાતળા પ્લાસ્ટિકની થેલીઓ અથવા બોટલ અથવા પાતળું કાપડ એકત્રિત કરો. તેમના દ્વારા સફેદ કાગળની શીટને જુઓ. શું કાગળનો રંગ બદલાતો દેખાય છે? જ્યારે તમે પાતળા વાદળી રંગના પ્લાસ્ટિકને કાચને પીળા રંગના પાતળા પ્લાસ્ટિક કે કાચમાંથી સફેદ કાગળને જુઓ તો તે જુદો જુદો દેખાય છે. હા, તમે જોજો એક્સરે નો કાગળ લો અને એક્સરે નો કાગળ સૂર્ય સામે રાખીને જુઓ તો સૂર્ય કેવો દેખાય? સફેદ કલરનો. એવી જ રીતે તમે અલગ અલગ રંગોના કાગળ છે પાતળા પ્લાસ્ટિકના, એમાંથી વસ્તુઓ જુઓ તો રંગ બદલાતો દેખાય છે. શું તમે અગાઉ રંગીન પારદર્શક વસ્તુ જોવાનો અનુભવ કર્યો છે? હા, આવા અનુભવોને યાદ કરવાનો પ્રયત્ન કરો. અમે આછા લાલ રંગના પારદર્શક કાચમાંથી આસમાનની આકાશ જોયું તો કેવા રંગનું દેખાયું? જાંબલી રંગનું. તે શાનું બનેલું છે? ચાલો આપણે ખુશીના વર્ગખંડમાં પાછા ફરીએ. સાંકળની રમત. ખુશીએ નીચેના કોષ્ટકમાં સામગ્રીમાંથી બની હોય જે વસ્તુ, એ વસ્તુની યાદી બનાવેલી છે. અને બીજા નંબરમાં ઈ સામગ્રીનું નામ કે શેમાંથી બનેલી છે. અને ત્રીજો સ્તંભ છે ને, એ સામગ્રીમાંથી બનેલી તમારા વર્ગખંડમાં અથવા ઘરમાં એ વસ્તુ છે એની યાદી છે. તો જુઓ, ટેબલ, ખુરશી, દરવાજો આ શેમાંથી બન્યું છે? લાકડામાંથી. ઉદાહરણ તરીકે પેન્સિલ. દરવાજાના મિજાગરા, ખિલ્લા આ શેમાંથી બનેલું છે? ધાતુમાંથી. તો લોખંડની ખુરશી, પંખો, તેજુરી, કાતર, તાળું આ બધું શેમાંથી બનેલું છે? ધાતુમાંથી. બારીનો કાચ, વિદ્યુતનો બલ્બ. કાચની વસ્તુ હોય એવી તમારા વર્ગખંડમાં અથવા તો ઘરમાં વસ્તુઓ કઈ છે? તો કે ઘડિયાળ, ટ્યુબલાઇટ, બરણી, ગ્લાસ, અરીસો. પ્લાસ્ટિક, ઇલેક્ટ્રિક સ્વિચ, તો એ પ્લાસ્ટિકમાંથી બનેલી છે. ટમ્બલર, કંપાસ બોક્સ, ફૂટપટ્ટી આ બધું પણ શેમાંથી બનેલું છે? પ્લાસ્ટિકમાંથી. આ બધી સામગ્રી ક્યાંથી આવે છે? શું તમે તેમના સ્ત્રોત શોધી શકો છો? લાકડું વૃક્ષમાંથી મળે છે. ધાતુ જમીનમાંથી મળે છે. કાપડ છે એ કપાસમાંથી મળી આવે છે. કાચ મોટે ભાગે રેતીનો બનેલો હોય છે. યાદ રાખજો મિત્રો. તમારા દાદા દાદી સાથે વાતચીત કરો. તેમના બાળપણમાં શું આ વસ્તુઓ એક જ સામગ્રીમાંથી બનેલી હતી? હા, અમારા દાદા દાદી નાના હતા ત્યારે કેટલીક વસ્તુઓ એક જ સામગ્રીની બનેલી હતી, જેમ કે ટેબલ, ખુરશી, ઘરનો દરવાજો, ખાટલો, બાચોટ વગેરે લાકડામાંથી બનતા. દરવાજાના મિજાગરા, ખીલ્લી, તાળું, કાતર, તેજોરી, લોખંડની ખુરશી, લોખંડ ધાતુમાંથી બનેલા હતા. બારીમાંના કાચ, ગોળો, બરણી, ફાનસનો ગોળો, ઘડિયાળમાંથી કાચમાંથી બનેલા હતા. પ્લાસ્ટિકનો વપરાશ ઓછો હતો છતાં પણ શહેરોમાં પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળતી હતી, જેવી કે ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ, ડોળ, ફૂટપટ્ટી, રમકડા વગેરે. માટલા, માટલી, ગોળો, કુંડા વગેરેમાંથી જ બનેલા હતા, માટીમાંથી, જે આજે પણ આપણા ઘરે વાપરીએ છીએ. હાલમાં એવી સામગ્રી છે કે જે હોય અગાઉ ન જોઈ હોય? એવી સામગ્રી છે જે અગાઉ ન જોઈ હોય પરંતુ નવા સ્વરૂપમાં જોવા મળે છે આજે. તેવી સામગ્રીમાં સ્ટીલ, પ્લાસ્ટિક, થર્મોકોલ, નાયલોન, પોલિએસ્ટર છે જે અગાઉ નહોતા. આ સિવાય આજના આધુનિક યુગમાં નોનસ્ટિક કડાઈનો ઉપયોગ થાય છે, જેનાથી ખોરાક દાઝતો નથી. રસોઈ બનાવવા માટે સ્ટીલના અને અન્ય કુકર જોવા મળે છે. ફળો અને શાકભાજીના રસ કાઢવા માટે વિવિધ સામગ્રીમાંથી બનેલ જ્યુસર વપરાય છે. અને આજે રસોડામાંથી ધુમાડો બહાર કાઢવા માટે આધુનિક ચીમનીઓનો વપરાશ કરવામાં આવે છે. શું એવી કોઈ સામગ્રી છે કે જેઓએ બાળપણમાં જોયું હોય પણ હાલમાં તે ઉપયોગમાં ન લેવાતી હોય? શા માટે?
હા, કેટલીક એવી સામગ્રી છે કે જેઓએ બાળપણમાં જોઈ હોય પરંતુ હાલમાં ઉપયોગમાં ન લેવાતી હોય. પિત્તળ, કાંસુ, જર્મન વગેરે જેવી ધાતુઓનો વપરાશ ઓછો થતો જાય છે. તેમની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુમાંથી બનેલા વાસણનો ઉપયોગ થાય છે. તેમના સમયમાં શણના કોથળાના બદલે પ્લાસ્ટિકના કોથળા અને ફાનસ તથા કેરોસીન સ્ટવનું સ્થાન એલઈડી લાઇટ અને ગેસ સ્ટવે લઈ લીધું છે. આથી પહેલા જે વસ્તુ જોવામાં મળતી એ અત્યારે જોવા મળતી નથી, ઉપયોગમાં લેવાતી નથી. તમારી ચમચી કઈ સામગ્રીમાંથી બનેલી છે? સ્ટીલ. શું તે ધાતુ, લાકડા અથવા અન્ય કોઈ સામગ્રીની બનેલી છે? તમે તેનું શું અનુમાન કરી શકો છો? હા, સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે ચમચી. નીચેનામાંથી કયા શબ્દો અથવા શબ્દ સમૂહ ચમચીનું વર્ણન કરે છે? એ કેવી લાગે છે? ચમકતી લાગે છે અને સ્પર્શ કરવાથી ઠંડી લાગે છે. સ્ટેનલેસ સ્ટીલને તમે સ્પર્શ કરો તો એ કેવું લાગે? ઠંડુ. 5. તેના ઉપર ટકોરા મારો અને તમારી સાથે વાત કરશે. વાદ્યવૃંદ. એક ધાતુની ચમચી લો અને પછી વિવિધ સામગ્રી જેવી કે લાકડું, ધાતુ, પ્લાસ્ટિક, કાપડ અને કાચમાંથી બનેલી ઓછામાં ઓછી 5 વસ્તુઓ લો. દરેક વસ્તુ ઉપર ચમચીનો હળવો ટકોરો મારો. તે દરેક વસ્તુમાંથી આવતો અવાજ સાંભળો. આ બધા જુદા જુદા અવાજોનું વર્ણન કરવા માટે તમારા પોતાના શબ્દ બનાવો. તે અવાજો શબ્દને ઢાળવા માટે પ્રયત્ન કરો, જેમ કે ટીંગ ટીંગ, ધૂમ ધૂમ, ડબ ડબ. હવે તમે પોતાના તાલની રચના કરો. ટીંગ ટીંગ, થક થક, ટીંગ થક, ટીંગ થક. શું તે વળે છે? ખુશીનું ટેબલ લાકડાનું બનેલું છે. ટેબલ બનાવવા માટે અન્ય કઈ સામગ્રી વપરાય છે? જુઓ, લાકડાનું હોય, લોખંડનું હોય. શું આપણે ટેબલ બનાવવા માટે કાપડ અથવા રબરનો ઉપયોગ કરી શકીએ છીએ? ના, કેમ કે ઢીલું હોય. શા માટે નહીં? કેમ કે કાપડનું તમે ટેબલ બનાવો તો એ ત્યાં ભેગું થઈ જાય, તો એ ઊભું રહી શકતું નથી. પરંતુ જ્યારે લાકડું હોય છે સખત અથવા બરડ હોય છે, તેથી તે ઊભું રહે છે. જ્યારે કાપડ નરમ અને લવચીક હોય છે. કાપડની લવચીકતા તેના કપડા અને પડદા બનાવવા માટે વધુ યોગ્ય છે. કલ્પના કરો કે જો તમારા કપડા લાકડાના બનેલા હોત તો આપણને વાગત. આપણે બરડ વસ્તુ પહેરી શકીએ નહીં. અસંગત જોડીઓ. 5 એવી વસ્તુ લખો કે જેની સામે અસંગત એટલે કે વિરુદ્ધ સામગ્રી લો. તમારામાંથી એક ઉદાહરણ આપ્યું છે, ચલો આપણે કોષ્ટક જોઈએ. ક્રમ. વસ્તુઓ આપેલી છે, કઈ સામગ્રીમાંથી બનેલી છે અને કારણો. છત્રી. કાગળ ભીનો વરસાદમાં થશે તો એ ફાટી જશે. કપડા પાંદડાના હોય. પાંદડા ભીના થાય અથવા તો સુકાઈ જાય પછી તે તૂટી જશે. તપેલી પ્લાસ્ટિકની, ગરમ કરવાથી તે પીગળી જશે. હથોડી. કાચ ખીલી સાથે અથડાવાથી ભાંગી જશે. ગ્લાસ. કાપડમાં પાણી ભરીએ તો બધું પાણી બહાર નીકળી જશે. શું તે વહે છે? ખુશી વહે તેની અસંગત જોડીમાં રમતિયાળપણે લખ્યું હતું, દિવાલો પાણીથી બની શકતી નથી. આપણે આ દિવાલો પાણીથી બનાવી શકતા નથી કારણ કે તે પડી જાય છે. પાણીની દિવાલો બીજી શું થઈ શકે? આપણે દિવાલોને બનાવવા માટે પથ્થર, ઈંટ કે લાકડા જેવી નક્કર વસ્તુની જરૂર પડે છે. જે વસ્તુઓનો આકાર બદલાતો નથી તેને તે કેવી વસ્તુ કહેવાય છે? ઘન વસ્તુઓ. કોઈ દિવસ પાણીની દિવાલ બની શકે નહીં. પાણી તેનો આકાર જાળવી નથી રાખતું કારણ કે તે કેવું છે? પ્રવાહી છે. હવા પણ વહે છે, જુદી જુદી રીતે વહે છે. એક કપમાં પાણી રેડો છો તે તેમાં જ રહે છે કારણ કે પાણી કેવું છે? પ્રવાહી. હવા કપમાં રહેતી નથી, અંદર અને બહાર તરતી જ રહે છે. એનું કારણ શું છે? હવા છે એ વાયુ છે. તેથી વસ્તુઓને ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરી શકાય. જે સખત હોય એને ઘન કહેવાય. પ્રવાહી સ્વરૂપમાં હોય એ કેવું હોય? આપણે એને આકાર નિશ્ચિત હોતો નથી. આપણે જેની અંદર નાખીએ ને એમાં ઢળી જાય. વાયુને પણ એવું હોય છે. ચાલો આપણને તેમના અન્ય રીતે જૂથો બનાવીએ. અહીં તમને કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. શાહી, પથ્થર, ધુમાડો, બરફ, વરાળ, ચમચી, મધ, બોટલ, થેલી, પાણી. જો તે ઘન વસ્તુઓ હોય તો આગળ પથ્થરમાં લખવાની છે, આગળની ટ્રેમાં. ત્યારબાદ હોય તો બોટલમાં, અને ફુગામાં હોય તો એ વાયુ વસ્તુ છે. તો પથ્થર, બરફ, ચમચી, બોટલ આ બધી વસ્તુ કેવી છે? થેલી. એ બધી વસ્તુઓ ઘન છે.
ત્યારબાદ એની સિવાયની વસ્તુ કઈ છે? ઈટ અને કાચ, એ પણ ઘન છે. આપણે આજુબાજુમાં જોયું હોય એ વસ્તુ પણ લખવાની છે. શાહી, મધ, પાણી, દૂધ, કેરોસીન, પેટ્રોલ એ બધું પ્રવાહી. ધુમાડો, વરાળ, હવા, ઓક્સિજન, ધુમ્મસ, સીએનજી એ બધું કેવું છે? વાયુ. ટ્રે, બોટલ અને ફુગામાં તમારી કેટલીક વસ્તુઓના નામ ઉમેરો. પછી જે કેટલીક વસ્તુઓ મૂંઝવણમાં મૂકે છે, જેમ કે રેતી અથવા વાદળી જેવો છિદ્રાળુ પદાર્થ અથવા માટી, તો આ વધુ પદાર્થને ઓળખો અને ઓછામાં ઓછા 3 નામ લખો. કુદરતી અને કૃત્રિમ. ખુશીએ આંબાના વૃક્ષ પર ઉગતી કેરીઓ અને તેના ઉપર એક પક્ષી બેઠેલું એવું ચિત્ર દોર્યું. વૃક્ષ, કેરી અને પક્ષી મનુષ્ય દ્વારા બનાવવામાં આવતા નથી, કુદરતી રીતે કુદરતમાં જ બને છે. તો તેને કેવી વસ્તુઓ કહેવાય? કુદરતી. કુદરતી વસ્તુઓ જીવંત હોઈ શકે છે, જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓ જીવંત ન હોઈ શકે. જેમ પાણી, ખડકો, હવા, આ બધી વસ્તુ કેવી છે? કુદરતી. અને જે વસ્તુઓ માનવ દ્વારા બનાવવામાં આવે છે એને કેવી વસ્તુ કહેવાય? કૃત્રિમ વસ્તુ. જેમ કે કપડા, પગરખાં, ટેબલ. દરેક જૂથ માટે 5 વસ્તુઓની યાદી બનાવો. કૃત્રિમ વસ્તુઓ કેવી છે? તો કે વનસ્પતિ, પાણી, પ્રાણી, પર્વત, હવા, આ બધી વસ્તુ કેવી છે? કુદરતી, નેચરલ વસ્તુ છે. કૃત્રિમ, આર્ટિફિશિયલ વસ્તુઓ કોને કહેવાય? તો કે ખુરશી, ટેબલ, પતંગ, બૂટ, ખાતર, આ બધી વસ્તુઓને કેવી વસ્તુઓ કહેવાય? કૃત્રિમ વસ્તુઓ. શું તમે તમારી આસપાસ વૃક્ષો જોયા છે, જેના ઉપર ખાસ સમયે ફૂલો અને ફળો જોયા હશે? તમે ક્યારેય કેરી ખાધી હોય કે બજારમાં કેરી જોઈ હોય, પછી આખું વર્ષ આંબાને જોયો હોય એનું અનુમાન લગાવવાનું છે. ખુશીએ વર્ષના કયા સમયગાળા દરમિયાન કેરીનું ચિત્ર દોર્યું હશે? તે જાન્યુઆરી આસપાસ હોઈ શકે કે જૂન મહિનાની આસપાસ? હા, આપણે ઓળખી શકીએ. એમને એપ્રિલ થી જૂન મહિના દરમિયાન આ ચિત્ર દોરેલું છે, કેમ કે કેરીઓ જો કેવી છે? પાકી. અને એપ્રિલ, મે, જૂન આ મહિનાની આસપાસ કેરીની સિઝન હોય છે. તેથી આ ચિત્ર જાન્યુઆરીની આસપાસ દોરેલું છે નહીં, જૂન મહિનાની આસપાસ દોરેલું છે. ચાલો આપણે મનન ચિંતન કરીએ. લખો. આપણી આસપાસની વસ્તુઓ વિવિધ પ્રકારની સામગ્રીમાંથી બનેલી હોય છે. આપણી આસપાસ આપણને સામાન્ય રીતે જોવા મળતી હોય તેવી 3 સામગ્રીના નામ લખો. લાકડું, લોખંડ, કાપડ, પ્લાસ્ટિક, તાંબુ, સોનું, ચાંદી, આ આપણી આસપાસની વસ્તુઓ છે. ચર્ચા કરો. ધારો કે તમને કોઈ ચમકતી ચમચી મળે છે. તમે જાણતા નથી કે તે ધાતુમાંથી બનેલી છે અથવા અન્ય કોઈ સામગ્રીમાંથી બનાવીને તેમને પછી ચળકતા રંગથી રંગવામાં આવી છે. તમે તે કેવી રીતે શોધશો? અવાજ સાંભળીને, પછી ચુંબકનો ઉપયોગ કરીને, ગરમીથી તપાસ કરીને, વજન દ્વારા પણ આપણને ખબર પડી જાય છે કે આ ચમચી ધાતુની છે કે નહીં. તો તેમનો ઉત્તર તમે આ રીતે લખી શકો છો. ચિત્ર દોરો. 3 કુદરતી અને 3 કૃત્રિમ વસ્તુઓ દોરો. કુદરતી વસ્તુ કઈ કઈ છે? વૃક્ષ, પર્વત, નદી. કૃત્રિમ વસ્તુ કઈ છે? ચોક, પંખો, શર્ટ. યોગ્ય જોડકા જોડો. પારદર્શક. પારદર્શક પદાર્થ કયો છે? ચશ્મામાં વપરાતું કાચ. પારભાષક. કાગળમાંથી બનેલો લેમ્પનો શેડ. અપારદર્શક. થાળી. હવે આપણે મળીશું પ્રકરણ નંબર 11 વસ્તુઓના નિર્માણમાં. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.